મિત્રો, તો કેમ છો બધા? મજામાં તો છો? તો હું પણ મજામાં છું. તો આજે જવાનું છે આપણે દીકુડી પાસે. તો દીકુડી કોણ છે વિડીયોમાં જોઈ લેજો. તો આપણે જવાનું છે દીકુડી પાસે છે સાંજના 6. તો એ મિત્રો हमारी દીકુડી ये नहीं है, देखो इस तरफ ये દીકુડી खा रही है. ओ દીકુડી जो खाई से, अरे मारी રાજલ ખાય છે. જો રાજલ ને હમણાં હે મારી નિવૃત્તિ ખાવા માંડી છે. જો રાજલ ને હે મારી નિવૃત્તિ ખાવા માંડી. રાજલ હવે હમુય નહીં ગયો. આમથી વિડીયો મારા પેલાના મૂકેલા છે એમાં કેમ કરતી હોય? આજ તો હમુય ને જોતી. કોને અત્યારનો નજારો કઈક અલગ જ હતો મિત્રો. તો આવી રીતે આપણું કંઈક ગામડાનું વાતાવરણ છે. આવી રીતે કંઈક આપણે ગામડામાં રહીએ છીએ. આખી ચારે બાજુ વાડી છે ને વચ્ચે આપણું ઘર છે. તો ઘણા બધાની કોમેન્ટ આવતી છે કે તમારું ગામ કયું છે. તો આપણે થોડાક દિવસો પછી જ આપણે સ્પેશિયલ તમારા પ્રશ્નના જવાબનો આપણે વિડીયો બનાવી નાખશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. આપણે ઓલાભાઈ જો બોલવા મીણા છે હવે ઝાડવામાં. બંધ થઈ જાય. મેં વિડીયોમાં લીધો તો ઓલો બંધ થઈ ગયો બોલતો. આપણે જો મસ્ત મસ્ત ઝાડવા છે ને આ બાજુ છે આપણું ઢાળિયું. તો ઢાળિયામાં રાજલને મમ્મી હતી ને એને આજ બહાર લઈ લીધી છે. તો એનો કિલ્લો પણ ખાલી છે ને આપણો એક બળદ છે ને એ છે ખૂણામાં. આ બાજુ દેખાશે નહીં એટલે તમને બતાવી દઉં. જો આપણો બળદ છે ખાય છે. એક બળદ મોટા દાદાની રાખે ને એક બળદ અમી રાખીએ. તો એવી રીતે હું બળદની એક જોડ રાખી છીએ. કાં બળદને વિડીયોમાં લેવો જ પડે ને. કારક મહેનત કરવાની હોય ત્યારે બળદ કામ આવે. કાઈ હે ખાવા મીણા છે. અને અહીંયા આપણી રાજલ ને એ હતી એને બહાર લઈ લીધી ને એનો કિલ્લો ખાલી છે એટલે આપણો બળદ અહીંયા છે. હમણાં થોડાક દિવસોમાં તો આમાં કેટલા બધા ડ્રેગન ઓલા સ્ટાર ફ્રૂટ આવી જશે. વાત કરોમાં તમે જમરૂક પણ સાથે સાથે આવી જશે. આ છે ને વેલો હે ને એમાં કેટલા બધા સ્ટાર ફ્રૂટ આવી જાય. વાત જ કરોમાં મિત્રો તમે વાત જ કરોમાં કેટલા બધા આવેલા છે. હું તમને બતાવી. નાગરવેલા પાંદડા કેટલા મસ્ત મસ્ત થઈ ગયા છે. જો આપણે બધા પાન ખાતા હોય ને, તમે પણ ખાધું હશે નાનપણમાં, અત્યારે ખાતા હશો. તો જે પાન કેટલા બધા થઈ ગયા છે ને મોટા મોટા લીલા સમ. જો આખી વાડી આપણી લીલી સમ. વાડી ન કહેવાય પણ ખેતીવાડી શું કહેવાય? નાના દાદા કંઈક કહેતા ખેતવાડી કહેતા. હા જો ઈ જો આપણે ખેતવાડી કેટલી મસ્ત થઈ ગઈ છે. નાગરવેલના પાંદડાથી ભરાઈ ગઈ છે. તો આના દોડવા છે ને એવી રીતે આમ જો કેટલા બધા આવી જશે ઉપર. એટલે આખો વેલો છે ને સાથે સાથે જમરૂખડી છે. જમરૂખડી પર વેલો આ બધું તક પાકે એવું હતું. જો આ થોડા દિવસમાં પાકી જાય. સ્ટાર ફૂડ છે એવી રીતે એમાં ઘણા છે મોટા મોટા પણ કંઈ દેખાય નહીં. તો નાગરવેલના પાન જો કેટલા બધા આવેલા છે. જે કાંઈ ખાતા હોય તો આને કહેવાય નાગરવેલના પાન. જો આવી રીતે થાય છે ને વેલામાં થાય છે. આનું કોઈ ઝાડું બાડું હોતું નથી. જો આવી રીતે વેલામાં થાય છે પછી આપણે એમાં પાનમાં ભેળવીને ખાતા હોય છે. અને આ રીતે કંઈક થોડાક વાદળા છે. હમણાં થોડોક વરસાદનું પ્રમાણ ઓછું પડી ગયું છે એટલે નીચે જો હલાય એવું થઈ ગયું છે. મેન વસ્તુ હતું ને એ તો બતાવવાનું રહી ગયું છે. તો શું છે ખબર છે તમને? તો એ છે આપણા ફેવરેટ એવા. હું તમને બતાવી દઉં. હાલો પડી છે આપણી માણકી. આ બાજુ પડી છે પાપાની કાર. પાપાની ફરી નહીં હો. તો આવી રીતે આપણું કંઈક ઢાળિયાનું વાતાવરણ છે ને અત્યારનું. આ બેન તો જો હજી ખાય. હોય રાજલ મારી દીકુડી છે રાજલ. ઓ રાજલ આજ હમું નહીં જોવે. જો નગર કેમ કરતી હોય પેલાના વિડીયો છે એમાં તો બેન બા હે ને ખાવાનું તો હું ખાવાનું તો તાય ભાગી જાય એમ કરતા હોય બેન. જો આ છે મિત્રો ગામડાની મોજ. તો આ બાજુ આપણે ખેતર છે બધાનું. આપણું નથી એટલે આપણે કાંઈ કહેવાય નહીં. ખાડા કાતરા ઓ હોય. ખાડા કાતરા જો તમે આવ્યા છે. મને એવું લાગે કે આ જેટલા પાંદડા હશે ને આમાં એટલા કાતરા આવેલા છે. ઝૂમ વધારે કરું. આપણા ફોનમાં ઝૂમ ઘણી થાય. આપણા ફોનમાં ઝૂમ ઘણું થાય છે એટલે કરું છું. ખાડા કાતરા આંબી લો ન દેખાઈ જાય. જો કેટલા બધા કાતરા આવેલા છે. મોઢામાં તો પાણી આવી ગયું એટલા બધા કાતરા છે. જો આવી રીતે આપણે કંઈક ઝૂમિંગ કરીશું આપણા ફોનમાં. મારી પાસે પહેલાં જૂનો ફોન હતો ને એમાં જાજુ ઝૂમિંગ નહોતું થતું પણ આમાં રેડી થાય છે. જેવી રીતે ખાટા કાતરા આ બાજુ સ્ટાર ફૂડ
સ્ટારફૂડને પણ આપણે ઝૂમ ઇન કરી લઈએ છીએ. જો આવી રીતે દોડવા આવેલા છે ને સાથે સાથે જમરૂક પણ આવેલા છે. નીચે છે દારમડી, તો કેટલું બધું ભેગું ભેગું છે. ઝૂમિંગ ઘટાડી દો એટલે વિડીયોમાં પરફેક્ટ દેખાઈ જાય. તો જો આવી રીતે છે ને અત્યારનો નજારો તો વાત જ નહીં કરવાની. બહુ મને ગામડામાં રહેવાનું બહુ મજા આવે. જોયું? હા, મેં ક્યુટી છે કા મારી દીકુડી. જો ખાવાનું બેન કરી દીધું કે નહીં? જીબડા કાઢશે હવે બેન. ખાવા મેળો બધું ખાવા મેં. વાલુડી રાજલ, આ છે રાજલની મમ્મી. કા રાજલ? રાજલ બેન જો પાછા ખાવા મેળા. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈશું. તો અમારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.